હેલો કેમ છો બધા? હેપી મન્ડે. તમારા બધાનો વીકેન્ડ કેવો રહ્યો? હું છું સેજલ ચોકસી શિકાગોથી અને હું આ ડિજિટલ બિઝનેસની ઓનર અને મેન્ટોર છું. આજે મન્ડે છે. આઈ નો મન્ડે તો પતવા આવ્યો, બધાનો એક દિવસ પતિ પણ ગયો વીકડેઝનો, રાઈટ? તો કેવો રહ્યો તમારા બધાનો વીકેન્ડ? મારો વીકેન્ડ થોડો બિઝી હતો, મારી જોબ ચાલુ હતી. આઈ ઓલ્સો વર્ક ફોર ધ યુએસ નેવી, તો મારે વીકેન્ડમાં જોબ હતી એટલે પણ ઓવરઓલ મારો વીકેન્ડ સારો રહ્યો તે છતાં પણ. અને એના પરથી મને એક વાત યાદ આવી કે યુઝ્યુઅલી આપણે એવું વિચારતા હોઈએ, રાઈટ, કે અમુક સર્ટેન એજ ઉપર પહોંચ્યા પછી આપણે એવું વિચારીએ કે હવે આપણાથી આ કામ ના થાય, હવે આપણાથી આવું ના થાય, રાઈટ? કે લાઈક કંઈક જગ્યાએ કંઈક ચેલેન્જિંગવાળી જોબ હોય તો આપણે એક્સેપ્ટ ના કરીએ, આપણને એવું થાય કે હવે આપણી ઉંમર થઈ ગઈ, હું આ ના કરી શકું કે આવું ના કરું. પણ લાઈક હું તમને મારું એક્ઝામ્પલ આપું કે હું પોતે પણ ફૂલ ટાઈમ જોબ કરું છું, રાઈટ? અને મારે પણ સન છે, લાઈક ફેમિલી છે, અને મેં પણ મારી એ સ્ટેજ ઉપર લાઈક 40ની એજ ઉપર જ મેં નેવી જોઈન કર્યું હતું અને હું જોડે જોડે અત્યારે બિઝનેસ પણ કરું છું. તો લાઈફમાં કશું કરવા માટે એજ જરૂરી નથી કે અમુક એજ ઉપર જ તમે અમુક વસ્તુ કરી શકો. લાઈફમાં મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમને જ્યારે આપણી લાઈફમાં કોઈ ચાન્સ મળે તો આપણે એને ગ્રેબ કરીએ છીએ કે નહીં, આપણે એ ઓપોર્ચ્યુનિટીને લઈએ છીએ કે નહીં, તો જ આપણને ખબર પડે કે એ જે વસ્તુ છે આપણા માટે છે કે નહીં, રાઈટ? કેમ કે લાઈફમાં આપણે એવું કંઈક કરીએ તો આપણને પણ સેટિસ્ફાઈડ થાય કે ના, મેં કંઈક લાઈફમાં બીજું કંઈક નવું કર્યું, રાઈટ? કે જો યુઝ્યુઅલી શું હોય કે આપણી એક લાઈફ હોય કે આપણે યા તો એક જોબ કરતા હોઈએ અને ઘરનું કામ કરતા હોઈએ, બે જ વસ્તુ કરતા હોઈએ, તો ત્યાં આપણી આઈડેન્ટિટી શું? આપણે ઘરના કામ કરીએ તો પણ એવું જ કહેવાનું છે કે સો વોટ, રાઈટ? આપણે ઘરના કામ કરીએ તો ઇટ્સ નોટ અ બિગ ડીલ, બધા જ કરે છે ને તમે કરો છો, દેટ્સ ટ્રુ. તો આપણે જે ઘરનું કામ કરીએ છીએ એમાંથી તમને કોઈ એપ્રિશિએશન નથી મળવાનું, અને જે જોબ કરે છે એ તો બધા જ કરે છે, તો પણ એવું કહેશે કે આ બધાય કરે છે ને તમે કરો છો, પણ તમે નવું શું કર્યું? સમથિંગ ન્યૂ કે જે બધા નથી કરી શકતા પણ આપણે કરી શકીએ છીએ, રાઈટ? હું વાત કરું છું અત્યારે ડિજિટલ બિઝનેસની, કે આ એક એવો બિઝનેસ છે કે જ્યાં આપણે આપણી આઈડેન્ટિટી બનાવી શકીએ છીએ. જ્યાં આપણે આપણી ઓળખ ઊભી કરી શકીએ છીએ, આપણે પણ આપણી જાતને કહી શકીએ છીએ કે ના, હું પણ કંઈ કરી શકું છું. કે યુઝ્યુઅલી એવું હોય કે બિઝનેસ એમ હોય કે ભાઈ ચલો અત્યારે યુઝ્યુઅલી મેનેજ બિઝનેસ કરતા હોય એટલે આપણને એવું થાય કે આપણું કામ નહીં, દોડભાગ કરવાનું, આ તે બધું, રાઈટ? પણ આ ડિજિટલ બિઝનેસ એવો છે કે જેમાં તમારે ના કોઈ કોમિટ કરવાનું છે, ના કોઈ વસ્તુને સેલ કરવાની છે, ના કોઈ પ્રોડક્ટ કે ઇન્વેન્ટરીની જરૂર છે, કે ના તમારે કોઈ કેશ હેન્ડલ કરવાના છે.